હા, હવે જે અમારી જૂની જે સિસ્ટમ ચાલુ હતી મેડિકલની, એ મેડિકલની ચાલુ રાખવા માટે 1971થી ચાલુ હતી, 55 વર્ષથી એને અમે એ ચાલુ રાખવા માટેની એ કર્યું હતું, પણ એ રજૂઆત કરી હતી અને એના માટે અમે આવેદનપત્ર આપ્યા હતા, પણ આજ દિવસ સુધી એનો કોઈ નિકાલ નહોતો આવ્યો અને નવી જે સિસ્ટમ ચાલુ કરી હતી એ અમને લોકોને ફાવતી નહોતી અને બહુ જ એનું બેડ ઇફેક્ટ અમારા એના પર થતી હતી શરીર ઉપર. એટલે અમે લોકો એ વસ્તુને સ્વીકારીને અમે એમને મળવા આજે આવ્યા. અમે તો સ્થાયી સમિતિના ચેરમેન શ્રી મળ્યા હમણાં, તો એમને અમને એવી બાહેધરી આપી છે કે હમણાં 2 મહિના સુધી તમે કોઈ પણ પ્રકારની વાત કરશો નહીં. તમારી જૂની સિસ્ટમ છે એને દાખલ કરી એપ્રિલથી લગભગ ચાલુ કરવાનું બોલે હું એ કરીશ. બધાનો સાથ અને સહકાર મારા સ્થાયી સમિતિના જે સભ્યો છે એમનો અને 5A અને એમની ઉપર જે કંઈ એમની જે કમિટી છે એની સાથે ચર્ચા કરીને હું તમારી 2 મહિનામાં આનું સોલ્વ. પણ કમિશનર તરફથી એક દરખાસ્ત બોલે આ બાજુ થાય એવી રીતનાનું એ કરજો. તો મેં તો સાહેબ તમે જ આ બાજુ ધ્યાન રાખજો, પણ 2 મહિના સુધી આપણે હમણાં કશું કરવાનું નથી અને 2 મહિનામાં એ આનો નિકાલ લાવીને જૂની સિસ્ટમ ચાલુ કરવા માટેની બાહેધરી આપેલી છે. જૂની પદ્ધતિ આગળ ન ચાલે પછી એ જોઈશું, એ તો એ બાબતે પછી સાહેબની સાથે એક છે વિશ્વાસ તો રાખવો પડે, કારણ કે જો અમે પણ છે ને અહીંના કર્મચારી જ હતા અને આ અમારી માતૃ સંસ્થા છે, એટલે માતૃ સંસ્થાની સામે અમારે પણ 2 મહિનાનો સમય તો આપવો જ પડે, કારણ કે એકદમ કોઈ પણ બાબતની અંદર એના અને પ્રોસિજર હોય છે. આપણે સમજીએ છીએ, અમે લોકો સાદર રજૂ બધું સાદર જદુર વગેરે લખતા હોઈએ છીએ, એટલે અમે તો જાણીએ છીએ આ બધી વસ્તુ. એટલે અને એના માટે એમને જે 2 મહિનાની એ આપી છે એના માટે અમે મુદત એમાં કરવાનું બાહેધરી આપી છે. એટલે ચેરમેનશ્રીનો અમે સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી સાહેબનો અમે બધા પેન્શનર કર્મચારીઓ પેન્શન કર્મચારીઓ તેમજ ચાલુ કર્મચારીઓ બધા જ તરફ અને બધા જ અમે બધાનો આભાર માનીએ છીએ. અને મીડિયાએ અમારી આ જે વાતને વાચા આપી છે અને આગળ એ કરશો એના માટે તમારા વરદાન પણ આભાર. હેમંત કોલેકર.